મિર્ચી મોર્નિંગ. પ્રેમનો અહેસાસ, ઇશ્કની અનુભૂતિ, જેમ પાંખો ફેલાવીને કોઈ પંખી ઉડે ખુલ્લા આકાશમાં, જેમ રેતીના કણ પર સૂરજનું કિરણ પડે ને એ કણ મલકી ઉઠે, જેમ વાદળના વાસણમાંથી સ્નેહના જળનો ઉભરો આવે, એમ પ્રેમ કરવો ગમે, સ્વીકારવો ગમે. ટ્રેનના પાટા બદલાય ને ત્યારે ખટપટ થાય, બસ એવી જ મીઠી ખટપટ હોય પ્રેમમાં. જેમ વઘાર કરતી વખતે છમ અવાજ આવે કે ઉકળતા તેલમાં છમ વડું તળાય, એમ પ્રેમના ગરમ છાંટા કદી મનને દજાડે. છરીની સાથે કાંટો હોય ને ચમચીએ હોય, તો પ્રેમ એ મનનો આહાર છે, એને આરોગવો ગમે. અને આ બધું બહુ કાવ્યાત્મક લાગતું હોય ને, પુસ્તકીય લાગતું હોય, તો જરા જાતને પૂછો, કોના સ્પર્શને ઝીંખો છો તમે? કેવા સ્પર્શની તરસ છે તમને? કોઈ માથે હાથ ફેરવે ને તમે દુનિયાના બધા જ દુઃખ દર્દ ભૂલી જાઓ, એવો સ્પર્શ? કે પછી આંગળીની વચ્ચે આંગળી પરોવીને હાથમાં હાથ લઈને દરિયા કિનારે ટહેલવું, પહાડ પર ચડવું, જંગલમાં ભૂમવું, દુનિયા ફરી લેવાની ચાનક ચડાવતો સ્પર્શ? કે પછી પેલો સ્પર્શ કે દુનિયાને છોડને, ઘરમાં જ બેઠા છીએ, ગમતી વાતો કરીએ, કંઈ જ ના બોલીએ, શ્વાસ સાંભળીએ, એકબીજાની હાજરી અનુભવીએ, એકબીજામાં ખોવાઈ જઈએ. કયા સ્પર્શને શોધો છો તમે? જેને શોધો છો એ મળે, જે શોધો છો એ મળે, અથવા તો એને સમાંતર કંઈક જડે, એવી દુઆ. A very happy Valentine's Day to you. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.